નમસ્કાર મિત્રો ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ દ્વારા એક નવી ભરતી આવેલી છે એના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું। મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ ગ્રેડ બી ઓફિસર્સ જનરલ ડીઈપીઆર અને ડીએસઆઈએમ માટેની આ ભરતી છે, જેમાં પોસ્ટ મુજબ જગ્યાઓ જોઈએ તો ઓફિસર્સ ઇન ગ્રેડ બી ડીઆર જનરલ માટેની 83 જગ્યાઓ છે। ઓફિસર્સ ઇન ગ્રેડ બી ડીઆર ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ પોલિસી રિસર્ચ ડીઈપીઆર માટેની 17 જગ્યા છે। ઓફિસર્સ ઇન ગ્રેડ બી ડીઆર ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ ડીએસઆઈએમ માટેની 20 જગ્યાઓ, આ રીતે કુલ 120 જગ્યાઓ આ ભરતીમાં આપવામાં આવેલી છે। વધુ જોઈએ તો લાયકાત શું જોઈશે તો ગ્રેડ બી માટે સામાન્ય પ્રવાહ માટે લઘુત્તમ 60% ગુણ, એ અનામત વર્ગો માટે 50% માટે કોઈ પણ સ્નાતક એટલે કોઈ પણ તમે ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ ગ્રેડ બી ની પોસ્ટ માટે એપ્લાય કરવા। જે અનામત વર્ગો છે એમના માટે 50% અને જનરલ માટે 60% ગુણ સાથે। ડીઈપીઆર ડીએસઆઈએમ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ લાયકાત જરૂરી છે। વધુ જોઈએ તો ઉંમર મર્યાદા જે છે એ 21 અને 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ, જેમાં નિયમ મુજબ છૂટછાટ મળવાપાત્ર થશે। અરજી માટેની જે ફી છે એ સામાન્ય ઓબીસી કેટેગરી માટે 850 રૂપિયા છે, જ્યારે એસસી એસટી પીડબ્લ્યુબીડી માટે 100 રૂપિયા ફી રહેશે। પરીક્ષા પદ્ધતિ અને પસંદગીની જે પ્રક્રિયા છે એમાં પ્રથમ તબક્કો 1 જેમાં પ્રારંભિક પ્રિલિમ પરીક્ષા રહેશે, બીજો તબક્કો જે છે એમાં મુખ્ય પરીક્ષા રહેશે, સામાન્ય ડીઈપીઆર ડીએસઆઈએમ પેપર્સ અને છેલ્લે ઇન્ટરવ્યુ આધારિત ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે। અગત્યની તારીખો છે એમાં અરજી 10 સપ્ટેમ્બર 2025 થી શરૂ થશે, જે 30 સપ્ટેમ્બર 2025 સાંજે 6 વાગ્યા સુધીમાં તમારે એપ્લાય કરી લેવાનું રહેશે। પ્રથમ તબક્કાની જે પરીક્ષા છે એ 18-19 ઓક્ટોબર 2025 રહેશે અને બીજા તબક્કાની પરીક્ષા 6-7 ડિસેમ્બર 2025 ના રોજ યોજાશે। અરજી કરવા માટે તમારે આરબીઆઈની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર જવાનું છે, ત્યાં opportunities@RBI ગ્રેડ બી ની ભરતીની મુલાકાત લેવાની છે અને ત્યાં તમારું નોંધણી કરવાની છે। તમામ વિગતો ફોર્મ ભરવાનું છે, જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાના છે જેમ કે ફોટો, સહી, બાયોડેટા વગેરે, અને અરજી માટે ફી ભરવાની થતી હોય ફી ભરવાની છે। છેલ્લે ફાઇનલ સબમિટ કરી અને પ્રિન્ટ આઉટ પણ મેળવી લેવાની છે। તો આ રીતે તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો। તો મિત્રો આ હતી આરબીઆઈ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી। વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો। થેન્ક યુ।